કેન્દ્ર સરકારે ગરીબ અને મધ્યમ વર્ગને ઉપયોગમાં થાય તેવી યોજનાઓ, ફૂડ સિક્યુરિટી બિલ અને મનરેગા તત્કાલ અને અસરકારક અમલ થાય તે માટે દરેક રાજ્યોને તાકીદ કરી રહી હતી. જ્યારે ગુજરાત સરકારની મનરેગાનો અસરકારક અમલ માટે ઈચ્છાશક્તિ ઓછી હોવાની ફરિયાદ ઉઠી છે અને ફૂડ સિક્યુરિટી બિલમાં રાજ્ય સરકાર નિષ્ફળ નીવડતા રાજ્યના દરેક જિલ્લામાં કલેક્ટરને આવેદન આપી વિરોધ પ્રદર્શનમાં નવસારી જિલ્લા કોંગ્રેસે પણ આજે નવસારી જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનને આવેદન આપી ભાજપાની સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો. માજી વડાપ્રધાન મનમોહનસિંહની સરકારે મનરેગા અને અન્ન સુરક્ષા બિલ જે રજૂ કર્યું અને તેમાં આજની આ સરકાર હું માનું ત્યાં સુધીમાં કાળાબજારી અને સંગ્રહખોરોને પ્રોત્સાહન આપીને લોકોના ઘરમાંથી અનાજ હું માનું ત્યાં સુધીમાં આજે લોકોને મળી શકતો નથી. 100 દિવસની રોજગારીની વાત જે કરેલી તે 19 મહિનાની અંદર આ નરેન્દ્ર મોદીની સરકારે એના નાણાં પણ હજુ ચૂકવ્યા નથી અને ચૂકવવાના પ્રયત્નો પણ નથી કરતા અને ગ્રાન્ટો જે છે તે બંધ કરી છે. જ્યારે સમગ્ર ગુજરાતમાં 23 જિલ્લા પંચાયતો અને 138 તાલુકા પંચાયતો થઈ અને ત્યારે જે ધમધોકાર કામો શરૂ થયા અને અમારા પ્રદેશ પ્રમુખ ભરતભાઈ સોલંકીના નવસર્જન ગુજરાતના એમના નેતૃત્વ હેઠળ સમગ્ર જિલ્લામાં અને રાજ્યમાં જ્યારે કામગીરી શરૂ થઈ છે તે વખતે આ મનરેગા અને અન્ન સુરક્ષા બિલ અંગે આ ભાજપની રાજ્યની સરકાર જે આંકડાકાન કરી રહી છે અને ભ્રષ્ટાચારીઓ અને સંગ્રહખોરોને પ્રોત્સાહન આપી રહી છે તેની સામે અમારો વિરોધ છે અને આવતા દિવસોની અંદર એ અંગે અમે રસ્તા ઉપર ઉતરીને જલદ કાર્યક્રમો આપવાની તૈયારી કરી રહ્યા છીએ. જીગર નાયકનો રિપોર્ટ S9 ન્યૂઝ નવસારી.